એ વધારે સારો કેપ્ટન છે ટેસ્ટમાં. સમજો, એવું જરૂરી નથી કે દરેક વખતે દરેક ક્ષણે તમારું નોલેજ, તમારું પરફોર્મન્સ કામ કરે. ક્યારેક તમે થાકો, ક્યારેક તમે મૂંઝવણમાં હો, ક્યારેક તમારો મૂડ ન હોય, ક્યારેક તમારું બ્રેન કોઓર્ડિનેશન ન થાય, ભૂલ થાય. મારી માએ બહુ અદ્ભુત વાત મને કીધી હતી. હું વાલીઓ ઘણા બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે શેર કરું કે સ્વતંત્રતાનો મતલબ એ છે કે તમે ભૂલો કરવાની સ્વતંત્રતા માણસને આપો અને એમાંથી નવું શીખવાની કેળવણી આપો. ભૂલો કરવી એ સ્વતંત્રતા છે અને ભૂલોમાંથી શીખવું એ શિક્ષણ છે, એ કેળવણી છે. તો આવી ભૂલો થાય, માણસ મૂંઝવણમાં મુકાય, શીખે. ભૂલ થાય તો શીખે. એવું કહેવાય છે ને કે જે સાયકલ ચલાવતા ચલાવતા પડ્યો હોય ને એને જ સાયકલ સાચી આવડે. જે કોઈ દી પડે નહીં ને એને સાયકલ સાચી આવડે. ભૂલ થાય તો શીખે. પતંગો ફાટી જાય ચકતી હોય તો, પણ ચગે એ પતંગ જ ફાટે ને. શોકેસમાં રાખેલી પતંગ કોઈ દી ફાટે નહીં, પણ એને પતંગ કહેવાય જ નહીં, કારણ કે કોઈ દી આકાશમાં ઉડી જ નથી. આપણા વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું, વાલીઓને પણ ખાસ કહેવાનું, બહુ મોટો શબ્દ આપણે ઊભો કરી દીધો છે આપણી આસપાસ, અને એની વાત મારે બહુ ધ્યાનથી કરવી છે. એ શબ્દનું નામ છે પ્રેશર. જો પ્રેશર ખરાબ વસ્તુ નથી. સાયન્સની સ્કૂલ છે, સ્કૂલ ઓફ સાયન્સ. થોડુંક સાયન્સ યાદ કરો. પ્રેશર વગર આ જગતમાં કોઈ પણ એનર્જી કામ કરતી નથી. કોઈ પણ એનર્જી પ્રેશર વગર કામ ન કરે. વિચાર કરી શાંતિથી. બરાબર, તમારે ગાડીના થ્રસ્ટ કહેવાય, ટોર્ક કહેવાય, એવું પ્રેશર આપવું પડે. સ્કૂટરમાં, કોઈ પણ, સાયકલમાં પેડલથી પ્રેશર આપવું પડે. જો સાયકલની ચેન ઉતરી જાય ને, તમે પેડલ ગમે એટલા મારો, સાયકલ કઈ જાય જ નહીં. પ્રેશર આવે ને જ્યારે તમારે પેડલ મારતી વખતે ઘોટણ ઉપર, ત્યારે જ સાયકલ આગળ વધે. સાદો નિયમ છે. નકશી કેમ હોય? તમે ગેરેજમાં સર્વિસ કરાવવા જાઓ તેમ કે ટાયર બદલાવી નાખો, સાહેબ નકશી ઉતરી ગઈ છે. કેમ નકશી ઉતરી જાય ટાયર બદલાવવું પડે? કારણ કે નકશી પ્રેશર આપે રોડ ઉપર, ત્યારે બ્રેક મારો ટાયર ચોટે, નહીં તો ટાયર સ્કીપ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. જગતમાં કોઈ પણ વસ્તુ પ્રેશર વગર, કપડાની ઇસ્ત્રી કરવી હોય તો પ્રેશર આપવું પડે, એટલે જ એને પ્રેસ કહેવાય અંગ્રેજીમાં. બરાબર, પ્રિન્ટિંગ કરવું હોય તો પ્રેશર આપવું પડે, એને પ્રેસ કહેવાય અંગ્રેજીમાં. બરાબર, કોઈ વસ્તુ, આ ઘરેણા પહેરીને બધા બહેનો બેઠા છો, એકે ઘરેણાનો ઘાટ પ્રેશર વગર આવે નહીં. દબાણ આપવું પડે, દબાણ આપો તો ઘાટ આવે. આ જેટલા અમારા બહેનો બધા કઈ સરસ મજાને નૃત્ય કરતા હતા, સંગીતના તાલે ઝૂમતા હતા. આ દીકરીઓ છે જે ઠેકો લે, એ ઠેકા માટે એને શરીર ઉપર, પગ ઉપર પ્રેશર આપવું પડે. આ જગતમાં આ યાદ રાખજો. નૃત્ય જોતા જોતા જ આવેલો વિચાર છે કે પ્રેક્ટિસ કર્યા વગર તો ગરબાનું એક સ્ટેપે આપણાથી સરખું નથી થતું. તો પ્રેક્ટિસ કર્યા વગર પરીક્ષા કેવી રીતે આપી શકાય? આ બહુ મહત્વની વાત છે. જો ગરબા માટે પ્રેક્ટિસ કરવી પડે, ડાન્સ માટે પ્રેક્ટિસ કરવી પડે. બાબા રામદેવ પેટ હલાવે, કૃતિક રોશન કમર હલાવે, એ બે પ્રેક્ટિસ કરી છે ત્યારે હલાવે. મારાથી બેમાંથી એકે હલે એમ નથી. હું સ્ટેજ ઉપર ઊભો છું, તમે સામે બેઠા છો, પણ આપણેથી આ બેમાંથી એકે પરાક્રમ થાય એમ નથી, કારણ કે એમની પ્રેક્ટિસ છે વર્ષો. બાબા રામદેવે યોગમાં પ્રેક્ટિસ કરી, ઋતિક રોશને ડાન્સમાં પ્રેક્ટિસ કરી. જેની જે પ્રેક્ટિસ હોય, કોઈ બોડી બિલ્ડિંગ કરતું હોય, હમણાં વજન ઘટાડ્યું, જેને જૂનો જોયો હશે એને ખ્યાલ આવશે, નવો જોયો હોય એને ખબર નથી. બરોબર, પણ વજન ઘટાડવાથી કે આપણે ટાઈગર શ્રોફ જેવું બોડી ન થઈ જાય. વજન ઓછું થાય, પાછું એના માટે પાછું પ્રેશર આપવું પડે, વજન ઉંચકવું પડે, વજન ઘટાડ્યા પછી. બરાબર, શરીર, આપણે સૂર્ય નમસ્કારની વિદ્યામાં શું છે? બાવડા ઉપર પ્રેશર આવે, ઘૂંટણ ઉપર પ્રેશર આવે. યોગાસન નહીં છે. એટલે પેલું તો મિત્રો, મગજમાં પ્રેશરથી ભાગવાનો વિચાર. બધા અમારા જેવા ઘણા લોકો એમ કહે છે કે પ્રેશર ફીલ કરવું નહીં, પ્રેશરને આમ કરો તેમ કરવું. એમ કહું છું, પ્રેશર ફીલ કરતા શીખો, પ્રેશર સહન કરતા શીખો, અને પ્રેશરમાંથી નવસર્જન કરતા શીખો. પ્રેશરથી ભાગવાની વૃત્તિ જ છોડી દો. દબાણ છે એ સારી વાત છે. દબાણ છે ને તો આ ખેતીમાં ધન, આ બધું ધાન્ય ઉગે છે, ધાન ઉગે છે. સોનાની થાળીની અંદર તમે જુવારના, બાજરાના, મકાઈના, ઘઉંના દાણા નાખો, ઉગાડીને મને બતાવવાનો. અંદર ગંગાજળ રેડો કોઈ ન ઉગે, અંદર હીરાની મુઠ્ઠી ભરીને કણી નાખી દો તોય ન ઉગે. પ્રેશર જ્યારે માટીનું આવે ત્યારે દીવ તૂટે ને એમાંથી નવી કૂપળ ફૂટે.
તો આપણે એક્ઝામનું પ્રેશર ફીલ નથી કરવાનું અને વેલકમ કરવાનું છે કે થોડુંક પ્રેશર આવે એ બહુ સારું છે. પ્રેશર આવશે તો મારું એક દાણો છે ને એમાંથી 10 દાણા થશે, 10 દાણામાંથી 100 દાણા થશે, તો મારું ખેતર આખું લહેરાતું થશે. આ સાયકોલોજીકલ ગેમ તમને કહું છું, કારણ કે મને ખબર છે કે આટલી સારી શાળામાં જે ભણ્યા હોય, જેના શિક્ષકો આટલું બધી પર્સનલ કેર લેતા હોય, સમજદારીપૂર્વક અમે ડિફિકલ્ટી સોલ્વ કરાવીએ, હું નથી ખાલી ક્લાસરૂમમાં ભણાવીએ. તો આવું બધું જે વાતાવરણ મળતું હોય ત્યાં વિદ્યાર્થીને આવડતું તો હોય, પણ ઘણી વખત એક્ઝામ આવે ને, જો મેં તમને હમણાં વાત કરી કુદરતનું રિયલ પ્રેશર જે સર્જન કરાવે તમારી પાસે, જે નવું ઘડે. હવે આપણું જે મેન્ટલ પ્રેશર છે ને આપણે નોતરેલું છે, કુદરતી નથી. પરીક્ષા આવે ને આપણા મગજમાં ડર ચાલુ થઈ જાય. હું ક્યારનો આમથી આમ ચાલુ છું તમારી સામે. ચાલવાનું કેટલી જગ્યા જોઈએ એક માણસને? 1.5 ફૂટ જોઈએ. જો આવું આમથી આમ 1 થી 1.5 ફૂટ આ 2 પગલા મૂકવા માટે, બરાબર? લાદી નાખી હોય તો 1 થી 1.5 લાદીમાં હું હાલી શકું, આમથી આમ આમથી આમ. પણ આ બિલ્ડિંગની પાળીએ તમે મને હલવાનું કહો, ભલે 2 ફૂટની હોય. હું કહી દઉં મયુરભાઈ કે ભાઈ આ તમે ગયા વખતે હું આવી ન હોય તો તમે હું આ ધંધો ચાલુ કર્યો કે આપણે નીચે બેસશું તમે પાળીએ ઉભા રહો. સમજો, જગ્યા તો 2 ફૂટની જ છે, પણ માનસિક રીતે હવે મૂંઝવણ આવે. પડી ગયા તો ક્યાં, પડી ગયા તો ક્યાં. એ પડી ગયા તો ક્યાં જે મિનિટે શરૂ થઈ ને પછી એ મિનિટે પડવાના વિચાર શરૂ થાય. હું એકવાર ઓલા બધા આપણી બધી પહાડી પ્રદેશની યાત્રાઓ હોય એમાં તમને ખબર હશે ઓલા ટટ્ટુન ખચ્ચર ને ઘોડા ને બધા ઉપર બેસવાનું હોય. તેમાં એક ઘોડા ઉપર હું બેઠો તો ઘોડાને કઈ હું માફક એને તો ખબર હોય ને કે આપણી ઉપર બેઠા છે ભાઈ, સ્પીકર છે કે રાઇટર છે કે કોણ છે કે એના પ્રોગ્રામ થાય છે કે નથી થતા. એટલે ઘોડો જે રીતે હાલતો હતો ઓલી ધાર ઉપર, એની પગ હતી ને એટલે કાંકરો પડી. કાંકરો ક્યાં જઈ દેખાય નહીં, હું આમ જોઉં તો એ કાંકરો ક્યાં ગયેલો. મને એમ થયું કે હમણાં ઘોડો પડે એમ લાગે છે. ઘોડો પડશે તો ઘોડાનું તો થવું હોય થાય, મારું શું થશે? એટલે ઓલો આગળ જે ઘોડાવાળો હાલતો હતો ને એને મેં આમ કરી બૂમા બૂમ કરી, કારણ કે આમ હાથ તો પકડી શકાય એમ નહીં, આપણે 2 હાથ આમ લગામ પકડીને બેઠા હોય, ટાઈટ થઈ ગયા હોય, બરાબર? તો મેં બૂમા બૂમ કરીને કીધું, મેં કીધું આ જુઓ તો ખરા, અને આ પહોંચાડશે કે નહીં પહોંચાડે? તું નથી હું પણ પહોંચાડે એવું, આ તો ડગું મૂકું થતો હાલે છે. મને કે એને તમારા માટે પહેલી વખત છે, એના માટે પહેલી વખત નથી, એને રોજનું થયું. એ નહીં પડે કે તમે પડી જશો એવું લાગે છે. એટલે મેં કીધું પણ મને તો આમાં કાંકરો પડી ક્યાં જાય એ ખબર નથી પડતી, એવું નીચે છે. તો વિચાર કરો, એને તો ખબર નથી કે હું પરીક્ષાના કાર્યક્રમ કરવા જાઉં છું. એને જે સૂત્ર આપ્યું તમને આપું છું. મને કે સાહેબ આપ ગલતી ये कर रहे हो कि नीचे देख रहे हो इसलिए आपको ऐसा लग रहा है, आप ऊपर देखो, ऊपर, नीचे मत देखो. नीचे देखना बंद करके ऊपर देखना शुरू करो, फिर आपको कुछ नहीं लगेगा. તો આ જો તમને કહું છું મિત્રો કે આજે ઘરે જઈને આંખ મીચીને વિચારો, ઉપર દેખના શરૂ કરો. નીચે જોશો તો મૂંઝવણ થશે કે આટલા દિવસ વીત્યા, ઓલું પેપર બહુ અઘરું છે, આ દાખલો આવડતો નથી, આ સમીકરણ યાદ નથી રહેતું, હમણાં એનો ઉકેલ આપી દઉં તમને અત્યારે. પણ ઉપર જોવાનું શરૂ કરો. 10 વર્ષ પછી ક્યાં હોઈશ, 15 વર્ષ પછી ક્યાં હોઈશ, મારે શું